ઉપલેટામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી આવી છે અને સરકારની નીતિઓ સામે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજ્યમાં ખેતીના વધતા ખર્ચ અને ખેત પેદાશોના ઘટી રહેલા ભાવને મુદ્દે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો આક્ષેપ કરી ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ડીએપી અને એનપીકે જેવા ખેતી માટે અનિવાર્ય ખાતરની થેલીમાં સરકારે ₹700 જેવો તોતિંગ ભાવ વધારો ઝીંકી દીધો છે। સામે પક્ષે જ્યારે ખેડૂત પોતાની મહેનતની કમાણી જેવી કે ડુંગળી અને મગફળીને લઈને બજારમાં જાય છે ત્યારે તેને પૂરતા ભાવ મળતા નથી। સરકારે ટેકાના ભાવમાં માત્ર ₹50નો નજીવો વધારો કરી જગતના તાતની મજાક ઉડાવી હોવાનો સૂર ઉઠ્યો છે। બહેરી અને મોંઘી સરકારને જગાડવાના હેતુથી કોંગ્રેસના કાર્યકરોએ બજારમાં જાહેર જનતાને માત્ર ₹1 પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી નવતર વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો કે ખેડૂતોને ડુંગળીના ભાવ એટલા નીચા મળી રહ્યા છે કે તેમને ખેતરમાંથી બજાર સુધી લાવવાનો ખર્ચ પણ નીકળતો નથી। ઉપલેટા કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ખાતરના ભાવ ઘટાડવામાં નહીં આવે અને ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નહીં મળે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક કાર્યકરો જોડાયા હતા। ખેડૂત વિરોધી है सरकार नहीं चलेगी नहीं चलेगी। जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान। કૃષ્ણકાંત જોટાઈ, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ। છેલ્લા કેટલાક સમયથી આ ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી ₹1 કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ ₹700 જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે। છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ આવવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે। અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી। આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું।